વેલકમ જતીનભાઈ. ચાલો આપણે સ્ટાર્ટ કરી દઈએ. કેમ છો? મજામાં? મેં કીધું આમ પરાગભાઈ નો હવે સોમવારે લાભ નથી મળતો, મેં કીધું આજે લાભ લઈ લઉં. ના ના, હવે આજનો આપણો સેશન છે લક્ષ્મીજીની પાછળ દોડો નહીં, પણ એને આકર્ષિત કરો. બરાબર. તો એ વિષય ઉપર આપણે થોડી વાતચીત કરીએ અને ઘણું બધું શીખીએ. હવે ઓકે. આપણો બેઝિક કોન્સેપ્ટ શું છે? હવે લક્ષ્મી એટલે અહીંયા શું, તો કે લક્ષ્મી એટલે વેલ્થ, એટલે કે સંપત્તિ, જે કેશ ફ્લો આપણી ભાષામાં કહી તો કેશ ફ્લોને આપણે છે ને એની પાછળ દોડીએ ને તો આપણને મળે નહીં, પણ એને આપણે આકર્ષિત કરી શકાય. તો આકર્ષિત કઈ રીતે કરી શકાય? બરાબર, એના વિશે આપણે શીખવાનું છે. હવે આપણને બધાને ખ્યાલ જ છે કે લક્ષ્મીજી ક્યાં રહે? જતીનભાઈ, ક્યાં હોય લક્ષ્મીજી? હોય ક્યાં? વિષ્ણુજીના ચરણોમાં. એક્ઝેક્ટલી. સત્ય. બરાબર. તો જ્યાં વિષ્ણુ ભગવાન રહેતા હોય ને ત્યાં લક્ષ્મીજી આવે. બરાબર. તો જ્યાં વિષ્ણુ ભગવાન ન હોય ત્યાં લક્ષ્મીજી ન રહે. તો વિષ્ણુ ભગવાનનું કામ શું છે? તો કે વિષ્ણુ ભગવાનનું કામ છે વ્યવસ્થા જાળવવાનું, મેનેજમેન્ટ. સત્યતા એટલે કે સચ્ચાઈ, સત્ય, સત્ય જાળવવાનું, અને આખો જે બ્રહ્માંડ એટલે કે આખી જે પૃથ્વી છે એનું પોષણ કરવાનું કામ કોનું છે? વિષ્ણુ ભગવાનનું. સસ્ટેનન્સ, નુરિશમેન્ટ એટલે કે પોષણ. તો વિષ્ણુ ભગવાન છે, બરાબર, ઈ આખા બ્રહ્માંડમાં જે છે એ વ્યવસ્થા જાળવે છે. જો એને આપણે આપણા બિઝનેસમાં લાવવા હોય તો શું કરવું પડે? એટલે આપણો જે આજનો જે સેશન છે એ ખરેખર વિષ્ણુ ભગવાનને આપણા બિઝનેસમાં ટૂંકમાં કાયમ માટે સ્થાન આપવું હોય, પરમેનન્ટ સ્થાન, તો શેના ઉપર આપણે કામ કરવું પડે એના ઉપર આપણો સેશન છે. કારણ કે વિષ્ણુ ભગવાન આપણા બિઝનેસમાં કાયમી સ્થાન હશે એનું, તો લક્ષ્મીજીનું સ્થાન પણ કાયમી હશે. હવે વિષ્ણુ ભગવાન કઈ જગ્યાએ રહીએ? ક્યાં એનું કાયમી સ્થાન હોઈ શકે? તો કે એના માટે આપણે છે ને 4 ફેક્ટર ઉપર કામ કરવું પડે. 4 ફેક્ટર જ્યાં હોય ને ત્યાં વિષ્ણુ ભગવાનનું કાયમી સ્થાન હોય. તો એ 4 ફેક્ટર ક્યાં છે? તો પેલું ફેક્ટર છે વેલ્યુ સિસ્ટમ. એટલે કે આપણા બિઝનેસમાં વેલ્યુ આપણે ફોલો કરતા હોવા જોઈએ. બીજું ફેક્ટર છે પર્પઝ. આપણા બિઝનેસનો કોઈ એક પર્પઝ હોવો જોઈએ, પૈસા સિવાયનો. ત્રીજું ફેક્ટર છે ઓર્ડરલી બિહેવિયર, એટલે કે શિસ્તબદ્ધ વર્તન, જેને ગુજરાતીમાં કહેવાય. એટલે કે સિસ્ટમ, પ્રોસેસ, એસઓપી, એ બધું. અને ચોથું ફેક્ટર છે ડિસિપ્લિન. તો આપણે 4 ફેક્ટરને વન બાય વન ડિટેલમાં સમજીએ. હવે વેલ્યુ સિસ્ટમ એટલે શું? તો તમારા ખ્યાલ પ્રમાણે વેલ્યુ કોને કહેવાય? જતીનભાઈ અને રક્ષા અગરબત્તી. હા. તો તમારા મત પ્રમાણે વેલ્યુ સિસ્ટમ એટલે શું? કોને વેલ્યુ કહી શકાય આપણા બિઝનેસમાં? ઉમ, એક તો આપણે આપણા માનો કે કસ્ટમર જ છે, તો કસ્ટમરની પણ એક વેલ્યુ કરી શકીએ. આપણી પ્રોડક્ટ્સની જે છે પ્રોડક્ટની એક વેલ્યુ કરી શકીએ. અને જે બિઝનેસની એક સિસ્ટમ જળવાયેલી છે કે ભાઈ હું માલ દઈ સામે પૈસા લઉં છું, તો એક એની પણ એક સિસ્ટમ હોય છે. એની પણ એક વેલ્યુ થવી જોઈએ કે ભાઈ ગમે ત્યારે 30 દિવસે પૈસા આવે છે, મંથ આવે એમ પૈસા આવે છે. તો હમ. એ એક સિસ્ટમની વેલ્યુ આપણે જાળવી ન કહેવાય એમ. એટલે વેલ્યુ સિસ્ટમ હું માનું છું કે ત્યાં સુધી પ્રોડક્ટ આવી ગઈ, કસ્ટમર આવી ગયા, અને આપણી જે મેનેજમેન્ટની સિસ્ટમ છે એ બધું આવી ગયું. ઓકે, હવે આપણે થોડું ડિટેલમાં વિગતવાર સમજીએ. તો વેલ્યુ સિસ્ટમ છે ને આપણા બિઝનેસનું છે ને ઇટ ઇઝ અ ફાઉન્ડેશન ઓફ ટ્રસ્ટ. એને શું કહેશું આપણે? ફાઉન્ડેશન ઓફ ટ્રસ્ટ, એટલે કે વિશ્વાસનો પાયો છે. આપણા બિઝનેસમાં વિશ્વાસનો પાયો શું છે? તો કે આપણા બિઝનેસની વેલ્યુ સિસ્ટમ છે. હવે વેલ્યુ સિસ્ટમમાં આપણે જે આપણા બિઝનેસમાં અમુક જે પ્રિન્સિપાલ આપણે ફોલો કરતા હોય, જે નોન નેગોશિયેબલ હોય, કે જેમાં આપણે ઉપર નીચે ન કરી શકીએ, તો આપણે વેલ્યુ સિસ્ટમ કરી ફોલો કરી કહેવાય. તો એ પ્રિન્સિપાલ સે ફોર એક્ઝામ્પલ ક્યાં ક્યાં હોઈ શકે? તો કે ઓનેસ્ટી, ટ્રાન્સપેરેન્સી, ફેરનેસ, એટલે કે વ્યાજબી ભાવ, બરાબર,
જે તમે હમણાં કીધું. તો ટ્રાન્સપેરેન્સી, તો ટ્રાન્સપેરેન્સી એટલે શું? તો કે આપણે જે કંઈ ટ્રાન્ઝેક્શન કરીએ આપણા કસ્ટમર સાથે અને આપણા સપ્લાયર સાથે, એ ટ્રાન્ઝેક્શન છે એ ટ્રાન્સપેરન્સ હોવો જોઈએ, ટ્રાન્સપેરેન્ટ હોવો જોઈએ. પછી હજી એક વેલ્યુ સિસ્ટમ આપણે કહી શકાય કે દાખલા તરીકે આપણે ઘણા લોકોની, તમે શોપમાં જાઓ એટલે ત્યાં બોર્ડ મારેલું હોય એક જ ભાવ, બરાબર, એક જ ભાવ એવું બોર્ડ મારેલું હોય. તો એક જ ભાવ એ શું છે? તો કે એની વેલ્યુ સિસ્ટમ છે, બરાબર. હવે ત્યાં તમે બાર્ગેનિંગ કરો ને, એને ભાવ ઓછો કર્યો ને બિઝનેસ મેળવવા માટે, તો એને વેલ્યુ સિસ્ટમ મેન્ટેન નથી રાખી અને ત્યાં લક્ષ્મીજી નો આવે, બરાબર. એટલે વિષ્ણુ ભગવાન ત્યાં નો રહે, એટલે વિષ્ણુ ભગવાન નો હોય તો લક્ષ્મીજી પણ નો આવે, બરાબર. પછી એના સિવાય બીજા ઘણા બધા એક્ઝામ્પલ આપી શકાય વેલ્યુ સિસ્ટમમાં. દાખલા તરીકે અ, આપણે આપણા કસ્ટમરને, આપણી એક વેલ્યુ સિસ્ટમ એવી છે કે ભાઈ ટાઈમલી ડિલિવરી, જે ટાઈમે તમે કમિટમેન્ટ આપ્યું હોય ને ત્યારે તમે એને ડિલિવરી કરો છો કસ્ટમરને માલની. જો તમે ટાઈમ ચૂકી ગયા તો તમે તમારી વેલ્યુ સિસ્ટમ ફોલો નથી કરતા. હવે ઘણા લોકોને એવો ક્વેશ્ચન આવે કે ભાઈ અમુક સંજોગો મારા હાથમાં નથી હોતા એટલે હું છે ને ડિલિવરીનો ટાઈમ છે અમે મિસ કરી જઈએ છીએ. તો એનો પણ રસ્તો છે. તો તમે કસ્ટમરને પહેલેથી ઇન્ફોર્મ કરી દો કે ભાઈ અમે તમને 5 દિવસનું કીધું હતું, 5ને બદલે અમે 7 દિવસે તમને ડિલિવરી આપશું, બરાબર. તો તમે કઈને કરો છો, કીધા વગર નથી કરતા, તો તમે તમારી વેલ્યુ સિસ્ટમ ફોલો કરો છો. હવે વેલ્યુ સિસ્ટમને જ્યારે તમને કોસ્ટલી લાગતું હોય ને અને તમને અગવડતા ભરી હોય ને ત્યારે પણ તમારે ફોલો કરવી પડે. જો ત્યારે પણ તમે ફોલો કરતા કરતા હો તો લોંગ ટર્મમાં તમને ફાયદો થાય અને તમે વેલ્યુ સિસ્ટમ ફોલો કરી કહેવાય. હવે એસએમઈ બિઝનેસ ઓનર શું કરતા હોય વેલ્યુ સિસ્ટમમાં? એનું વાયોલેશન કઈ રીતે કરતા હોય, ફોલો કઈ રીતે નથી કરતા? અમે અમુક આપણે એક્ઝામ્પલ જોઈ, બરાબર. તો કે કમિટમેન્ટના ખોટા ખોટા ટૂંકમાં ઓર્ડર લેવા માટે ખોટા કમિટમેન્ટ આપી દેતા હોય. ઓર્ડર લેવા માટે ખોટા કમિટમેન્ટ કે આટલી તારીખે પહેલા અમે ડિલિવરી આપી જ દેશું તમને, બરાબર. પછી આપણે વેલ્યુ સિસ્ટમ ક્યાં ફોલો નથી કરતા આપણા બિઝનેસમાં? તો કે આપણે બેંકની સીસીની લિમિટ વધારવા માટે સ્ટોક ખોટો બતાવીએ છીએ. મેજોરિટી બિઝનેસ ઓનર આ કરતા હોય. સીસીની લિમિટ વધારે લેવા માટે સ્ટોકનો ફિગર ખોટો બતાવે અને ટર્નઓવર એ ખોટું બતાવે. લોન વધારે લેવા માટે ટર્નઓવર ખોટું બતાવે, બરાબર. લોન વધારે જોતી હોય એટલે સેલ્સ વધારે બતાવે અને ઘણીવાર પ્રોફિટ એ ખોટો બતાવતા હોય. અને ઘણી બધી વાર આપણા સપ્લાયર હોય છે, આપણા જે વેન્ડર, એને પેમેન્ટ કરવાની આપણી કોઈ સિસ્ટમ હોતી નથી. જે વેન્ડર સપ્લાયર આપણને વધુ પ્રેશર કરે ને એને પહેલા આપણે પેમેન્ટ આપી દઈએ, બરાબર. કોઈ વેલ્યુ સિસ્ટમ, કોઈ પ્રિન્સિપાલ પ્રમાણે પેમેન્ટ આપવામાં આવતું નથી. અને કસ્ટમરને આપણે એમ કહેતા હોય કે અમે એક જ ભાવે વેચીએ છીએ ને પછી આપણે ક્વોલિટી ડાઉન કરી નાખતા હોય. કસ્ટમરને આપણે એમ કહેતા હોય કે અમે વ્યાજબી ભાવને એક જ ભાવે વેચીએ છીએ, બરાબર, અને પછી એમાં ક્વોલિટી ડાઉન કરતા હોય આપણો પ્રોફિટ માર્જિન વધારવા માટે. તો અહીંયા આપણે વેલ્યુ સિસ્ટમ ફોલો નથી કરતા. આવા તો ઘણા બધા એક્ઝામ્પલ આપી શકાય આપણા બિઝનેસમાં. ઘણા લોકોની એવી માનસિકતા હોય કે સપ્લાયરના રૂપિયા જ ધંધો કરવો, બરાબર. પોતાના રૂપિયા કાઢવા જ નહીં ખીચામાંથી, પોતાના પૈસા રોકવા જ નહીં, સપ્લાયરના રૂપિયા જ બિઝનેસ કરવાનો, એને પેમેન્ટ ડીલે કરવાનું, એના પૈસા મફતમાં વાપરવા, બરાબર. તો આ છે વેલ્યુ સિસ્ટમ ફોલો ન કરી કહેવાય આપણા બિઝનેસમાં. તો જો તમે વેલ્યુ સિસ્ટમને ફોલો કરશો તો વિષ્ણુ ભગવાન તમારે ત્યાં કાયમી સ્થાન લેશે, અધરવાઇઝ નહીં. હવે આ બધું જે આગલી સ્લાઇડમાં આપણે એક્ઝામ્પલ જોયા, બરાબર. તો આપણે શું કરીએ છીએ, પરિસ્થિતિ પ્રમાણે, સિચ્યુએશન પ્રમાણે આપણા એથિક્સમાં ફેરફાર કરીએ છીએ. તો લક્ષ્મીજીનો વાસ ત્યાં ન હોય કારણ કે વિષ્ણુ ભગવાન નથી ત્યાં,
એટલા માટે જોયું આગલી સીટમાં જોયું ને આપણે કે સિચ્યુએશન ને પરિસ્થિતિ પ્રમાણે આપણું એથિક્સ એટલે કે વેલ્યુ સિસ્ટમમાં ફેરફાર કરતા હોય છીએ. બરાબર. અને જ્યારે આપણા સ્ટેક હોલ્ડર આપણા ઉપર વિશ્વાસ કરતા હોય, બરાબર, એટલે કે જો આપણે વેલ્યુ સિસ્ટમને પ્રોપરલી ફોલો કરીએ, કારણ કે ઇટ ઇઝ અ ફાઉન્ડેશન ઓફ ટ્રસ્ટ, તો કસ્ટમર આપણી સાથે લોયલ રહેશે, આપણી સાથે પેશન્સ રાખશે અને આપણને રિપીટ બિઝનેસ પણ આપશે. બરાબર. એટલે વેલ્યુ સિસ્ટમ આપણા બિઝનેસમાં ખૂબ જ મહત્વની છે. જો વેલ્યુ સિસ્ટમ મેન્ટેન નહીં થાય તો વિષ્ણુ ભગવાનનો વાસ નહીં હોય એ જગ્યાએ. તો વેલ્યુ સિસ્ટમ જે છે ને એ મોસ્ટ અંડર વેલ્યુડ એસેટ છે આપણી બેલેન્સ શીટમાં. બરાબર. વેલ્યુ સિસ્ટમની જ વેલ્યુ નથી કરતા આપણે. બરાબર. જો વેલ્યુ સિસ્ટમની વેલ્યુ કરીએ તો બિઝનેસ આપણી વેલ્યુ કરશે, એટલે કે લક્ષ્મીજી આવશે. તો તમારે તમારા બિઝનેસમાં આ વેબિનાર પૂરો થાય પછી લખવાનું છે કે તમારા બિઝનેસની એવી કઈ 5 નોન નેગોશિયેબલ વેલ્યુઝ છે કે જે તમે ફોલો કરો છો. 5 નોન નેગોશિયેબલ વેલ્યુ. હવે સે ફોર એક્ઝામ્પલ કઈ કઈ વેલ્યુ લઈ શકાય? તો કે દાખલા તરીકે ટ્રાન્સપેરેન્સી. બરાબર. પછી એક જ ભાવ, ક્વોલિટી, ટાઈમલી ડિલિવરી, ઓનેસ્ટી, આ બધી વેલ્યુઝ છે. તો આવી ઘણી બધી વેલ્યુઝ બિઝનેસમાં હોય. તમારે કોઈ પણ 5 એવી નોન નેગોશિયેબલ વેલ્યુ કે જેના ઉપર તમે ભવિષ્યમાં જેમાં ફેરફાર નહીં કરો, જેને તમે એવા નોન નેગોશિયેબલ પ્રિન્સિપલ કે જેને તમે સ્ટ્રિક્ટલી ફોલો કરશો, એવી 4 વેલ્યુ તમારે લખવાની છે તમારા બિઝનેસમાં. હવે બીજું ફેક્ટર છે પર્પઝ. પેલું વેલ્યુ સિસ્ટમ, બીજું પર્પઝ. હવે પર્પઝ એટલે શું? આપણે ક્વેશ્ચન પૂછીએ, તમારા બિઝનેસ કરવાનો મેઇન પર્પઝ શું છે, શું હોય છે? તમે ચેટ બોક્સમાં લખી શકો. SK પટેલ, જતીનભાઈ, આપણે બિઝનેસ શેના માટે કરીએ? તમારા બિઝનેસનો મુખ્ય હેતુ શું હોઈ શકે? શેના માટે આપ બિઝનેસ કરો છો? બિઝનેસ આપણે શા માટે શરૂ કર્યો અને આપણે શેના માટે કરીએ છીએ? જતીનભાઈ, HK પટેલભાઈ. બિઝનેસ પહેલી કરવાનો. તો પ્રાયોરિટી મની છે. હા, મની છે. ઓકે, ઓકે. થેન્ક યુ પેલ- ફોર આન્સરિંગ પહેલી જતીનભાઈ. પ્રાયોરિટી મની છે. હા. હમ. અને બીજી પ્રાયોરિટી કે બિઝનેસને એન્જોય કરીએ છીએ. ઓકે. હવે આપણે થેન્ક યુ હમ. જતીનભાઈ ફોર આન્સરિંગ. આપણે સાચા આન્સર ઉપર આવીએ. હવે પર્પસ છે ને એ તમારા બિઝનેસનો નોર્થ સ્ટાર મેટ્રિક્સ કહેવાય, નોર્થ સ્ટાર જેને કહેવાય. બરાબર. એ પ્રોફિટની ઉપર હોવો જોઈએ. બરાબર. તો તમારા બિઝનેસનો વાય છે ને એ ક્લિયર હોવો જોઈએ. વાય મસ્ટ બી બિગર ધેન યોર હાઉ મચ. કેટલું છે એના કરતા તમે કેટલા પૈસા કમાવશો ને એના કરતા શા માટે તમે બિઝનેસ કરો છો ને એ વધારે મહત્વનું છે. પૈસા કમાવાનો તો બિઝનેસ છે જ આપણો, અને પૈસા છે ને બાય ડિફોલ્ટ છે. તો SME બિઝનેસ ઓનરનો પર્પઝ કયો હોવો જોઈએ? તો કે કોઈ પણ એક પર્પઝ, આપણે જે આમાં એક્ઝામ્પલ આપેલા છે, કોઈ પણ એક પર્પઝ તમે લઈ શકાય. કયો પર્પઝ? દાખલા તરીકે એક પર્પઝ એ હોવો જોઈએ કે હું છે ને મારા સિટી, મારા શહેર માટે અથવા મારા ગામ માટે હું છે ને રોજગારીનું સર્જન કરીશ. એક પર્પઝ થયો. પૈસા સિવાયના પર્પઝની આપણે વાત કરીએ છીએ. પૈસાનો તો પર્પઝ છે પણ એ બાય ડિફોલ્ટ છે. બરાબર. પછી બીજો પર્પઝ, તો કે ઇન્ડિયન મેન્યુફેક્ચરિંગ સેક્ટરને છે ને હું ગ્લોબલ લેવલે લઈ જઈશ. બરાબર. ગ્લોબલ લેવલે ઇન્ડિયન મેન્યુફેક્ચરિંગ સેક્ટરને હું લઈ જઈશ. પછી ત્રીજો પર્પઝ કયો હોઈ શકે? તો કે મારા બાળકો માટે હું એક છે ને લિગેસી બિઝનેસ ક્રિએટ કરીશ. બરાબર. જેનો મને ગર્વ હશે. લિગેસી બિઝનેસ. બરાબર. અને ચોથો પર્પઝ એ હોઈ શકે કે મારા કસ્ટમરનો જે પ્રોબ્લેમ છે, સાચો પર્પઝ, એનું સાચું સોલ્યુશન આપીશ. એટલે કે કોઈ પ્રોબ્લેમ હોય છે જે કસ્ટમરને બીજે સોલ્યુશન ન મળતું હોય, તો તમે એને સાચું સોલ્યુશન આપશો.
બરાબર. અથવા કોઈ બીજો પર્પસ પણ હોઈ શકે કે ભાઈ હું સોસાયટીને આ રીતે મદદરૂપ થઈશ, બરાબર, રોજગારીનું સર્જન કરીશ, પછી અમુક સમય પછી હું ડોનેશન આપીશ, બરાબર. તો આ પર્પસ તમારે રાખવાનો છે. પૈસા બનાવવાનો પર્પસ તો છે જ, એ તો બાય ડિફોલ્ટ છે. અને બિઝનેસ કરશો એટલે પૈસા તો આવવાના જ છે, પણ એના સિવાયનો કોઈ પણ તમારો પર્પસ હોવો જરૂરી છે. તો વિષ્ણુ ભગવાન ત્યાં રહે અને તો લક્ષ્મીજી આવે, બરાબર. ખાલી પૈસા બનાવવાનો ગોલ નથી રાખવાનો આપણે, બરાબર. કારણ કે પર્પસ નહીં હોય ને તો આપણા બિઝનેસમાં આપણે શા માટે બિઝનેસ કરીએ છીએ ને, બિઝનેસની આપણને આપણી ટૂંકમાં બિઝનેસ કરવાની મજા નહીં આવે, બરાબર. તમે જેમ કીધું કે તમે એન્જોય કરો છો, બરાબર, બિઝનેસ કરવાનું, તો એ પણ એક પર્પઝ હોઈ શકે. તો હવે એક બીજા પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે લઈ કે ભાઈ ઘણી બધી વાર એવું પણ બનતું હોય કે આપણો જે પર્પઝ સોલ્વ કરવામાં કોઈ કોઈ વાર આપણને પૈસા પણ ન મળતા હોય, આપણને કાંઈ મળતું ન હોય, બરાબર. તો ભગવદ્ ગીતામાં શું કીધું છે કૃષ્ણ ભગવાને કે કર્મણ્ય વાધિકાર હસ્તે મા ફલેસુ કદાચન, એટલે કે ફળની આશા વગર આપણે કર્મ કરવાનું છે, જેને અકર્મ ભાવ કહેવાય, ફળની આશા વગર. તો ફળની આશા વગર આપણે કર્મ કરીએ તો એનું ફળ બાય ડિફોલ્ટ થાય, બરાબર. બાય ડિફોલ્ટ આપણને એનું ફળ મળવાનું જ છે. કારણ કે આખું જે બ્રહ્માંડ જે છે, બરાબર, એ કોણ ચલાવે છે? આપણને ખબર છે, આપણે ચલાવીએ છીએ. આપણા શરીરની અંદર જે તંત્ર છે, આપણા શરીરની અંદર તંત્ર, જે ઇન્ટરનલ સિસ્ટમ છે, એ કોણ ચલાવે છે? એ ઓટોમેટિક ચાલે છે. શરીરની બહારનું જે તંત્ર છે, આખો બ્રહ્માંડ, એ કોણ ચલાવે છે? એ ઓટોમેટિક ચાલે છે, બરાબર. તો આપણે જ્યારે ફળની આશા વગર જ્યારે કાર્ય કરશું એટલે એનો જે રિવર્ટ છે એ બાય પ્રોડક્ટ છે, બરાબર. તો આપણા બિઝનેસનો એક એવો પર્પઝ હોવો જોઈએ કે જેમાં આપણે કોઈ પણ જાતની એક્સપેક્ટેશન ન રાખતા હોય, તો પૈસા તો એ છે ને ઓટોમેટિકલી આવશે અને આવવાના જ છે 100% તો બે ફેક્ટર આપણે જોયા અત્યાર સુધીમાં, એક વેલ્યુ સિસ્ટમ અને બીજું ફેક્ટર આપણે જોયું પર્પઝ, જે પૈસા સિવાયનો પર્પઝ હોવો જોઈએ. ત્રીજું ફેક્ટર આવશે ઓર્ડરલી બિહેવિયર. હવે ઓર્ડરલી બિહેવિયરમાં શું આપણે કન્સિડર કરી શકાય? જતીનભાઈ, પટેલભાઈ, શેને ધ્યાનમાં લઈ શકાય આપણે? ઓર્ડરલી બિહેવિયર એટલે શું? ઓર્ડરલી બિહેવિયર, આપણે બિઝનેસ કરીએ છીએ, બરાબર. તો આપણું જે બિહેવિયર છે એ ઓર્ડરલી હોવું જોઈએ. તો ઓર્ડરલી બિહેવિયર રાખવા માટે આપણે શું કરવું જોઈએ? કોણ કહેશે? જતીનભાઈ, પટેલભાઈ. ઓર્ડરલી બિહેવિયરમાં આપણે શેનો શેનો સમાવેશ કરી શકાય? હવે ઓર્ડરલી બિહેવિયરની આપણે વાત કરીએ તો સિસ્ટમ ઓવર કેઓસ. કેઓસ એટલે શું? તો કે અવ્યવસ્થા, બરાબર. કેઓસ એટલે અવ્યવસ્થા. અવ્યવસ્થાને વ્યવસ્થામાં કન્વર્ટ કરવી, બરાબર. તો એના માટે આપણે સિસ્ટમ ઉપર કામ કરવું પડે. આપણો જે બિઝનેસ જે છે એ સિસ્ટમ ઉપર ચાલવો જોઈએ, ઓનર્સની મેમરી અને મૂડ ઉપર ન ચાલવો જોઈએ, બરાબર. ઘણા બધા બિઝનેસ ઓનરને આપણે પૂછીએ ને કે ભાઈ તમે દર મહિને ફાઇનાન્શિયલ ડિસિઝન કઈ રીતે લ્યો છો, તો એ શેના આધારે લેતા હોય? ગર્ડ્સના આધારે લેતા હોય. ઘણા બિઝનેસ ઓનરને આપણે પૂછીએ કે તમે દર મહિને સેલ્સનું પ્લાનિંગ કરો છો, કેશ ફ્લોનું પ્લાનિંગ કરો છો? હા, એ કે અમે કરીએ છીએ. તો આપણે પૂછીએ કે ક્યાં બતાવો ઓન પેપર, તો કે એ તો અમે મનમાં કરી લીધું હોય. ક્યાં કર્યું હોય ને પ્લાનિંગ? મોટા ભાગના બિઝનેસ ઓનર છે ને મનમાં પ્લાનિંગ કરે છે, મનમાં, બરાબર. મનમાં પ્લાનિંગ કરવાથી કાંઈ ન થાય. એનું એક ઓન પેપર એનું સિસ્ટમ બનાવવી પડે અને સિસ્ટમ પ્રમાણે એનું પ્લાનિંગ કરવું પડે, બરાબર. તો બિઝનેસનું પ્લાનિંગ છે એ સિસ્ટમથી થાય. મનમાં કાંઈ થાય, મનમાં જે પ્લાનિંગ કરીએ ને એ કોઈ દી કાંઈ થતું જ નથી, બરાબર ને જતીનભાઈ?
પંકજભાઈ, આપણે આગળ વધીએ. હવે એસએમઈ જે બિઝનેસીસ છે, બરાબર, એસએમઈ, થેન્ક યુ જતીનભાઈ. એસએમઈ બિઝનેસીસમાં જે કેઓસની પેટર્ન હોય, કેઓસ એટલે અવ્યવસ્થા, એ કયા પ્રકારની હોય? તો કે દાખલા તરીકે જો તમે ઉધારીમાં માલ વેચતા હો તો તમારી ઉઘરાણી છે ને એ મેન્ટલી ટ્રેક થતી હોય, બરાબર. એનું કોઈ ટ્રેકિંગ મિકેનિઝમ કે કોઈ ટ્રેકિંગ સિસ્ટમ ન હોય, બરાબર. હવે તમારામાંથી કેટલા લોકો ઉધારીમાં માલ વેચે છે? જે ઉધારીમાં માલ વેચતા હોય તો તમે તમારી જે ઉઘરાણી છે એનું ટ્રેકિંગ કઈ રીતે રાખો છો? તમારી પાસે કોઈ છે સિસ્ટમ એની? બરાબર. મેજોરિટી મેં જોયેલું છે. જતીનભાઈ, થેન્ક યુ, જતીનભાઈ પાસે સિસ્ટમ છે. ઓકે. જનરલી મેં જોયું છે કે ઉઘરાણીનું ટ્રેકિંગ કઈ રીતે કરતા હોય, તો કે પ્રિન્ટ આઉટ કાઢી લીધું અને પ્રિન્ટ આઉટમાં નામ ને નંબર હોય અને એમાઉન્ટ હોય, એના ઉપરથી કોલ કરે ને બાજુમાં લખી નાખે પ્રિન્ટ આઉટમાં કે આ કસ્ટમર આ તારીખે આટલા આપશે. એ રીતે ટ્રેકિંગ ન થાય, બરાબર. એના માટે તમારે એક્સેલ શીટમાં ટ્રેકિંગ કરવું પડે, એક્સેલમાં. પછી ઇન્વેન્ટરીનું મેનેજમેન્ટ છે ને એ ગટ્સ ફિલિંગથી થતું હોય. 100 માંથી 95% પાસે ઇન્વેન્ટરીનો રેકોર્ડ નથી હોતો. 100 માંથી 95 લોકો પાસે, બરાબર. પછી અમુક ઇન્વેન્ટરી વર્ષોથી પડી હોય ને એ છે ને ધૂળ ખાતી હોય, બરાબર, અને તમારું ડેડ ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું હોય, ખબર ન હોય, કારણ કે સિસ્ટમ નથી. ઇન્વેન્ટરી મેનેજમેન્ટની કોઈ સિસ્ટમ જ નથી, બરાબર. હવે આપણને એમ આપણે એવો અનુભવ કરતા હોય ને એવું ફીલ કરતા હોય કે ઓ, મારી પાસે 5 કરોડ રૂપિયાનો સ્ટોક પડ્યો છે. હું તમને એક જ પ્રશ્ન પૂછું, સ્ટોક જે પડ્યો છે એ તમારા માટે લાયબિલિટી છે કે એસેટ છે? તમારે આન્સર આપવાનો છે. જતીનભાઈ, પટેલભાઈ, સ્ટોક લાયબિલિટી જવાબદારી છે કે મિલકત છે? 5 કરોડનો સ્ટોક પડ્યો હોય અને વેચાતો નથી તો એ જવાબદારીમાં આવે કે મિલકતમાં આવે? કયો જી, શેમાં આવશે એ? જતીનભાઈ? જવાબદારી જ થાય. હા, એક્ઝેક્ટલી જવાબદારી થાય. કારણ કે સ્ટોક જગ્યા રોકીને બેઠો છે, એમાં ઇન્વેસ્ટમેન્ટ છે, એમાં ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. એક્સપાયરી થશે તો પછી કાંઈ હાથમાં નહીં આવે. હા, ભંગાર વેસ્ટમાં જશે, બરાબર. પછી તમારે જે પૈસા રોકાણા છે એનો ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ગણો તો ઇન્ટરેસ્ટ કોસ્ટ લાગુ પડે છે. એને મેન્ટેન રાખવા માટે શું કહેવાય, ખર્ચો કરવો પડે છે, જગ્યાનો ભાડું ચડે છે, બરાબર. તો એ જ્યાં સુધી સ્ટોક વેચાય નહીં ત્યાં સુધી લાયબિલિટી છે, એ મિલકત નથી. મોટા ભાગના લોકો સ્ટોકને મિલકત સમજે છે, પણ એ જવાબદારી છે આપણી. જ્યારે એ વેચાય ને ત્યારે એ મિલકતમાં કન્વર્ટ થાય. હવે ઘણી બધી વાર છે ને આપણે પ્રાઇઝિંગનો ડિસિઝન છે ને બોડી લેંગ્વેજ ઉપરથી લઈ લેતા હોય. હવે કઈ રીતે બોડી લેંગ્વેજ ઉપરથી? કોઈ કસ્ટમર આવ્યો, બરાબર, હવે એને આપણે એક ભાવ કીધો, કારણ કે આપણી પ્રાઇઝિંગની કોઈ સિસ્ટમ જ નથી. કસ્ટમરે એની બોડી લેંગ્વેજમાં આમ થોડુંક એવું બતાવ્યું કે એને ભાવ છે ને અનુકૂળ નથી, એટલે તરત આપણે ભાવ ઓછો કરી નાખ્યો. તો પ્રાઇઝિંગ ડિસિઝન શેના ઉપરથી આવ્યો? સિસ્ટમ વગર, બરાબર, બોડી લેંગ્વેજ ઉપરથી કસ્ટમરની. પછી કેશ મેનેજમેન્ટ આપણે કઈ રીતે કરીએ? તો કે આપણા ઉપર આપણા સપ્લાયર પ્રેશર કરે ને, બરાબર, પેમેન્ટના કોલ આવે ને ત્યારે આપણે આપણા કસ્ટમરને ઉઘરાણીના કોલ કરીએ. ત્યાં સુધી આપણે ઉઘરાણીના કોલ જ નથી કરતા, કારણ કે કોઈ સિસ્ટમ જ નથી. આપણા બિઝનેસમાં કોઈ સિસ્ટમ જ નથી ઉઘરાણી કરવાની. તો જ્યાં સિસ્ટમ ન હોય ને ત્યાં વિષ્ણુ ભગવાન ન રહે, કારણ કે આખું બ્રહ્માંડ સિસ્ટમ ઉપર હાલે છે, બરાબર. આખું બ્રહ્માંડ છે સિસ્ટમ ઉપર હાલે છે. પૃથ્વી જે છે, પૃથ્વી પોતાની ધરી ઉપર રોજ એક ચક્કર મારે છે. એક જગ્યાએ 12 કલાક દિવસ, બીજી જગ્યાએ 12 કલાક દિવસ, એક જગ્યાએ 12 કલાક રાત, બરાબર, બીજી જગ્યાએ દિવસ. એ રીતે પૃથ્વી હાલતી હોય. પૃથ્વી સૂર્યને ફરતે 365 દિવસે એક ચક્કર મારે છે, સિસ્ટમથી હાલે છે, બરાબર. પણ આપણા બિઝનેસમાં સિસ્ટમ નથી, એટલે આપણે હેરાન થવાનું આવે.
તો જ્યાં સિસ્ટમ હોય ત્યાં વિષ્ણુ ભગવાન રહે, અને જ્યાં વિષ્ણુ ભગવાન હોય ત્યાં લક્ષ્મીજીનો વાસ થાય. બરાબર. પણ જો આપણે આપણા બિઝનેસમાં ખાલી પૈસાના ગોલથી હાલશું ને, તો બિઝનેસનો ગ્રોથ નહીં થાય. જે આપણે આની પહેલાના ફેક્ટરમાં જોયું, આપણો પર્પસ છે એ ખાલી પૈસા કમાવાનો ન હોવો જોઈએ. પૈસા કમાવાનો પર્પસ છે એ બાય ડિફોલ્ટ છે. બરાબર. આગળ વધીએ આપણે. હવે ઓર્ડરલી બિહેવિયર કોને કહેવાય? આપણે આગળ જે જોયું અવ્યવસ્થા, આ અવ્યવસ્થા હતી. હવે ઓર્ડરલી બિહેવિયર એટલે શું? એટલે કે શિસ્તબદ્ધ વર્તન કોને કહેવાય આપણા બિઝનેસમાં? સિસ્ટમ પ્રોસેસ કોને કહેવાય? તો કે દાખલા તરીકે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ છે, એમાં આપણે ડેઇલી કેશ ફ્લોનું ટ્રેકિંગ કરીએ છીએ. ઉધારીમાં જો તમે માલ વેચતા હો તો તમે એજિંગનો રિપોર્ટ, એવરી વીક તમે એજિંગ એનાલિસિસનો રિપોર્ટ બનાવો છો, એનું રિવ્યુ કરો છો. તમે જે દર મહિને બજેટ બનાવો છો એ બજેટનું તમે એકચ્યુઅલ સાથે કમ્પેરિઝન કરો છો. બરાબર, દર મહિને એકવાર. તો આના ઓર્ડરલી બિહેવિયર કહેવાય. પછી ઓપરેશનની વાત કરીએ તો ઓપરેશનના ટાર્ગેટ સાથે તમે એનો ઓપરેશનનું શેડ્યુલ બનાવો છો અને એ પ્રમાણેનું ટ્રેકિંગ રાખો છો. એડમિનિસ્ટ્રેશનની વાત કરીએ, તમે દરેક ડિપાર્ટમેન્ટની એક એસઓપી બનાવો છો અને એ એસઓપીનું ટ્રેકિંગ કરો છો. કારણ કે એસઓપી બનાવવા પૂરતું છે ને ખાલી કામ પતી નથી જતું. એ એસઓપીને તમારે ટ્રેક કરવા માટેનું ટ્રેકર પણ બનાવવું પડે. જો એ ટ્રેકર બનાવ્યા પછી તમે એને મેન્ટેન રાખો તો જ એસઓપીનો મતલબ છે. બાકી એસઓપી છે એ તમારી યુઝલેસ થઈ જાય છે. ખાલી એસઓપી બનાવવાથી કાંઈ થતું નથી, એનું ટ્રેકર પણ બનાવવું પડે. બરાબર. હવે તમારામાંથી કેટલા લોકોની એસઓપી છે? કોઈ પણ ડિપાર્ટમેન્ટની છે એસઓપી? જતીનભાઈ, પછી કોણ છે? પટેલભાઈ, અ વિશનજીભાઈ પટેલ, છે કોઈની એસઓપી બનાવેલી છે તમે તમારા બિઝનેસની? યસ, જતીનભાઈ બનાવી છે. જતીનભાઈ, એસઓપી બનાવ્યા પછી તમે એનું ટ્રેકિંગ કઈ રીતે રાખો છો? એનું કઈ એક્સેલમાં ટ્રેકર છે કે નહીં? થેન્ક યુ. એક્સેલમાં ટ્રેક કરે છે, અને બધા જ જે મારા ટીમ મેમ્બર્સ છે, તો જે હોય છે ટાસ્ક એને રિલેટેડ અમે વોટ્સઅપના ગ્રુપ બનાવ્યા છે. તો સવારે આવીને હરેક ટીમ મેમ્બરે પોતાનો જે કંઈ પણ આજના ટાસ્ક છે એ એમને પહેલા સવારે આવીને નાખવાના, અને સાંજે કેટલા કમ્પ્લીટ થયા એ પણ એમને નાખવાના. યસ, એક્સલન્ટ. તો તમે એનું ટ્રેકર પણ બનાવેલું છે, કારણ કે એસઓપી યસ. નું જો ટ્રેકર ન હોય ને તો એ મિનિંગલેસ થઈ જાય. થેન્ક યુ જતીનભાઈ ફોર આન્સરિંગ. હવે જ્યારે તમે બિહેવિયર એટલે કે ઓર્ડર મેન્ટેન રાખો ને તો લક્ષ્મીજી ઓટોમેટિકલી આવે તમારા બિઝનેસમાં. હવે કઈ રીતે? તો કે બેંક જ્યારે તમારો વ્યવસ્થિત રેકોર્ડ જોવે ને, વ્યવસ્થિત રેકોર્ડ, તમારા સ્ટેટમેન્ટ, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, પીએનએલ, બેલેન્સ શીટ, ત્યારે છે ને ઓટોમેટિકલી છે ને તમને વધારે ક્રેડિટ આપે. બરાબર. બેંક વાળા તમને ક્રેડિટ વધારે આપવા તૈયાર થઈ જાય. પછી જ્યારે તમે તમારા વેન્ડરને સિસ્ટમેટિકલી એની જે ટાઈમ લિમિટ છે એ પ્રમાણે જ્યારે તમે પેમેન્ટ આપી દો તો વેન્ડર તમને સામેથી ઓફર કરે વધારે માલ સપ્લાય કરવા માટે. હવે વેન્ડરે તમને કીધું હોય કે તમારે 60 દિવસમાં પેમેન્ટ આપવાનું છે અને તમે 90 કે 100 દિવસે આપો, તો એનો કોઈ મતલબ નથી. હવે વેન્ડરને સમયસર પેમેન્ટ આપવા માટે તમારા કસ્ટમર પાસેથી પણ તમારે સમયસર પેમેન્ટ લેવું જરૂરી છે. જો તમારા કસ્ટમરનું પેમેન્ટ સમયસર આવતું હશે તો તમે તમારા વેન્ડરને સમયસર પેમેન્ટ આપી શકશો. બરાબર. હવે ઘણી બધી વાર એવું પણ થતું હોય કે કોઈ વાર કસ્ટમરને જે આપણે કમિટમેન્ટ આપેલું હોય, બરાબર, તો એ કમિટમેન્ટને પૂરું કરવા આપણે કોઈ વાર લોસ પણ ભોગવવો પડતો હોય ઘણી બધી વાર. બરાબર. હા. અને જો તમારા કસ્ટમર પણ પ્રેડિક્ટેબલ હશે, એટલે કે કસ્ટમરને સાથે તમે જો બહુ સારી રીતે એના ટ્રેકિંગ રાખતા હશો, બરાબર, તો એની ડિલિવરી પણ પ્રેડિક્ટેબલ થશે અને લોસ ઓછો જશે. હવે
સિસ્ટમની આપણે વાત કરીએ, બરાબર, તો જ્યાં ઓર્ડર હોય ને ત્યાં વિષ્ણુ ભગવાન રહે. ઓર્ડર એટલે સિસ્ટમ એટલે કે પ્રોસેસીસ. તો જ્યાં વિષ્ણુ ભગવાન હોય ત્યાં લક્ષ્મીજી હોય. તો એના માટે તમારે એના ટૂલ્સ બનાવવા પડે. કેશ મેનેજમેન્ટ બનાવવું હોય, કરવું કરવું હોય તો એના ટૂલ્સ, પછી બજેટ બનાવવું હોય તો એના ટૂલ્સ, એ ટૂલ્સ ઉપર કામ કરવું પડે. અત્યાર સુધીમાં આપણે 3 ફેક્ટર શીખ્યા. એ 3 ફેક્ટર જ્યાં હોય ત્યાં વિષ્ણુ ભગવાનનો વાસ હોય. તો એ 3 ફેક્ટર ક્યાં ક્યાં હતા, કોણ કહેશે? જતીનભાઈ, ક્યાં 3 ફેક્ટર આપણે શીખ્યા અત્યાર સુધીમાં? જતીનભાઈ, પટેલભાઈ, બરાબર, ક્યાં 3 ફેક્ટર શીખ્યા? ચેટ બોક્સમાં તમે લખી શકો છો અથવા અનમ્યુટ કરીને બોલી શકો છો. પેલું ફેક્ટર આપણું હતું, યસ, ઓર્ડર છે એ આપણું ત્રીજું ફેક્ટર છે, ઓર્ડરલી બિહેવિયર. પેલું ફેક્ટર શું હતું? વિશનજીભાઈ, થેન્ક યુ. વિશનજીભાઈ, તમે થોડાક મોડા આવ્યા. ઓર્ડરલી બિહેવિયર આપણું ત્રીજું ફેક્ટર છે. પેલું ફેક્ટર હતું આપણું વેલ્યુ સિસ્ટમ. પેલું હતું વેલ્યુ સિસ્ટમ, બરાબર. બીજું ફેક્ટર હતું આપણું, બીજું કયું હતું? બીજું હતું પર્પઝ. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ યોર બિઝનેસ, એટલે કે પૈસા સિવાયનો આપણો પર્પઝ હોવો જોઈએ, બરાબર. પેલું ફેક્ટર હતું વેલ્યુ સિસ્ટમ. આપણા બિઝનેસની વેલ્યુ સિસ્ટમ આપણે ડિફાઇન કરી અને ફોલો કરવાની છે. યસ, થેન્ક યુ જતીનભાઈ. વેલ્યુ, પર્પઝ અને ઓર્ડર. હવે ચોથું ફેક્ટર છે ડિસિપ્લિન. ચોથું ફેક્ટર છે ડિસિપ્લિન, બરાબર. તો ડિસિપ્લિન એટલે શું? તો કે આપણા બિઝનેસની ડેઇલી પ્રેક્ટિસ, બરાબર. ડુઈંગ ધ રાઇટ થિંગ કન્સિસ્ટન્ટલી, બરાબર. એસ્પેશિયલી વેન નો વન ઇઝ વોચિંગ, બરાબર. જ્યારે કોઈ આપણને જોતું ન હોય, ઓબ્ઝર્વ ન કરતું હોય, ત્યારે પણ આપણે ડિસિપ્લિન મેન્ટેન રાખવાનું છે, ડેઇલી પ્રેક્ટિસ રાખવાની છે, બરાબર. હવે મોટાભાગના બિઝનેસ ઓનર કંઈક કોઈ કઈ જગ્યાએ ટ્રેનિંગ લઈ આવે અને કંઈક શીખે નવું, બરાબર. તો એ મેક્સિમમ 30 દિવસ કે એથી ઓછા દિવસ છે ને ડિસિપ્લિન રાખતા હોય, પછી પાછું સાઇડલાઇન થઈ જતું હોય. એટલે કે ડિસિપ્લિન મેન્ટેન ન થતો હોય આપણાથી બિઝનેસમાં. તો જ્યાં ડિસિપ્લિન હોય ને ત્યાં વિષ્ણુ ભગવાનનો વાસ હોય, અને જ્યાં વિષ્ણુ ભગવાન હોય ત્યાં લક્ષ્મીજીનો વાસ હોય, બરાબર. એટલે કે ડિસિપ્લિન મેન્ટેન રાખવું જરૂરી છે. એટલે કે જે કામ આપણે હાથમાં લીધું હોય એને કન્સિસ્ટન્ટલી ડેઇલી બેઝ ઉપર કરવું જરૂરી છે, અથવા એની જે ફ્રીક્વન્સી હોય ત્યારે મંથલી, ડેઇલી, વીકલી, ક્વાર્ટરલી, ફોર્ટનાઇટલી વગેરે. તો ડિસિપ્લિન શું છે? ઇટ ઇઝ એ લાઈક કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. જેમ આપણને વ્યાજનું વ્યાજ મળતું હોય, બરાબર, એમ આપણે ડિસિપ્લિન જો મેન્ટેન રાખીએ, રોજ નાના નાના એક્શન લેશું તો આપણને મોટો લોંગ ટર્મ ફાયદો થશે, બરાબર. તો જે કામ આપણે ડેઈલી કરવાનું હોય ડેઈલી કરતા જ રહેશું ને તો અમુક લાંબા સમયે આપણને એનો મોટો ફાયદો મળે, બરાબર. હવે કી ફાઇનાન્શિયલ ડિસિપ્લિન ક્યાં હોય આપણા બિઝનેસમાં? કી ફાઇનાન્શિયલ ડિસિપ્લિન કોને કહેવાય? તો કે આપણા બુક્સ ઓફ એકાઉન્ટ છે ને ટાઈમલી ક્લોઝ થવા જોઈએ દર મહિને વિધાઉટ એક્સેપ્શન. હવે તમારા માટે પ્રશ્ન છે, તમારા બુક્સ ઓફ એકાઉન્ટ કઈ તારીખે ક્લોઝ થાય છે? કે દર મહિને થતા જ નથી, વર્ષે એક જ વાર થાય છે? મંથલી ક્લોઝિંગ એ કરવાનું હોય ને આપણે. દર મહિનાના સેલરીના હવાલા નાખવાના હોય, ઇન્ટરેસ્ટના હવાલા નાખવાના હોય, બરાબર. રેન્ટ ચૂકવવાનું હોય તો એના હવાલા નાખવાના હોય. તમારા બુક્સ ઓફ એકાઉન્ટ ક્યારે ક્લોઝ થાય છે? કઈ તારીખે થાય છે? કોણ કહેશે? કે એવું કઈ કરતા જ નથી, કોઈ સિસ્ટમ જ નથી આપણેમાં, આપણા બિઝનેસમાં, બરાબર. પછી આપણે જે ઉધારીમાં જો માલ વેચતા હોય, આપણે જે ઉધારી દેતા હોય, બરાબર, તો પેમેન્ટ કલેક્શન માટેનો કોલ જે છે એ ક્યારે કરવાનો ને કેટલા કરવાના ને એની એક ડિસિપ્લિન હોવું જોઈએ. જો 30 દિવસની ક્રેડિટ આપી હોય તો 30 દિવસ પછી કોલ ન કરવાનો હોય, તો હંમેશા 35 કે 40 કે 45 દિવસે જ પેમેન્ટ આવે, તો એને ડિસિપ્લિન મેન્ટેન રાખ્યું ન કહેવાય. 30 દિવસની ક્રેડિટ આપેલી હોય તો પેલું રિમાઇન્ડર એટલે કે વોટ્સએપથી રિમાઇન્ડર 7 દિવસે, બિલિંગ ડેટના 7 દિવસ પછી,
બીજું રિમાઇન્ડર બિલિંગ ડેટના 15 દિવસ પછી, અને ત્રીજું રિમાઇન્ડર બિલિંગ ડેટના 23 દિવસ પછી, અને ચોથો રિમાઇન્ડર બિલિંગ ડેટના આગલા દિવસે, સોરી, પેમેન્ટ ડ્યુ ડેટના આગલા દિવસે. હવે બીજું ડિસિપ્લિન આપણે ક્યાં નથી મેન્ટેન કરતા, તો કે પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ ફાઇનાન્સને આપણે મિક્સ કરતા હોય. એઝ અ પ્રોપરાઇટર આપણે ધંધો કરતા હોય તો મન પડે ત્યારે આપણે ધંધામાંથી પર્સનલ રિક્વાયરમેન્ટ માટે પૈસા લેતા હોય. હવે તમારામાંથી કેટલા લોકો દર મહિને બિઝનેસમાંથી ફિક્સ પૈસા ઉપાડે છે પગાર તરીકે? કેટલા લોકો લે છે ફિક્સ ફંડ, કે દર મહિને 1 લાખ રૂપિયા છે અમે ફિક્સ પગાર તરીકે લેશું, એના સિવાય એકેય રૂપિયો નહીં લે, અને વધારે પૈસા આવશે તો પાછા જમા કરાવી દેશું. યસ, જતીનભાઈ જે ફિક્સ પગાર લે છે, એટલે કે જતીનભાઈ પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ ફાઇનાન્સ મિક્સ નથી કરતા. તમારામાંથી કેટલા લોકો દર મહિને સેલેરી તમે વિથડ્રો કરો છો? બરાબર. તો જતીનભાઈ એકનો આન્સર આવ્યો, એટલે આપણે એમ માનીએ કે જતીનભાઈ એક જ કરે છે. જ્યારે એમાં ડિસિપ્લિન ન હોય ને ત્યારે બિઝનેસનું ફાઇનાન્સ છે ને ડિસ્ટર્બ થઈ જાય. બરાબર. પછીનું ડિસિપ્લિન છે રિવ્યુ કેપીઆઈ વિથ ધ ટીમ વીકલી, નોટ એન્યુઅલી. તમારા જેટલા એમ્પ્લોય હોય એના આપણે કેપીઆઈ ને કેઆરએ ને ઈ બનાવેલું હોય જેડી, તો એનું રિવ્યુ છે ને વીકલી થવું જોઈએ. વીકલી નહીં તો કમસે કમ મંથલી તો થવું જ જોઈએ. વર્ષમાં એકવાર એનું રિવ્યુ ન કરવાનું હોય ત્યાં તો વર્ષ પૂરું થઈ ગયું હોય, ખબર ન પડે. તો તમારામાંથી કેટલા લોકો જે છે એ કેપીઆઈ નો મંથલી રિવ્યુ કરે છે, જેને કહેવાય કી પરફોર્મન્સ ઇન્ડિકેટર? કેટલા લોકો મંથલી રિવ્યુ કરે છે? અને મંથલી રિવ્યુ કરવા માટે તમે જે કેપીઆઈ બનાવેલા હોય એનું ટ્રેકર હોય, એ ટ્રેકર જો તમે મેન્ટેન રાખો ને, એ ટ્રેકર મંથલી બનાવવાનું હોય, એટલે 12 મહિનાના 12 એમાં 12 વાર ટ્રેકિંગ થાય. ઓકે, કાંઈ વાંધો નહીં જતીનભાઈ, હવે તમે સ્ટાર્ટ કરી દેજો. કેપીઆઈ નું વીકલી નહીં તો કમસે કમ મંથલી રિવ્યુ થવું જોઈએ. બરાબર. મંથલી રિવ્યુ તમે જે તમારા ટીમના કેપીઆઈ બનાવેલા હોય ને, પેલા તમારે જેડી બનાવવા પડે. જેડી ઉપરથી તમારા કેઆરએ બને, કી રિસ્પોન્સિબિલિટી એરિયા, અને પછી કેપીઆઈ બને. બરાબર. હા. તો તમે બધાયના બનાવેલા છે ટીમના જેડી, કેપીઆઈ, કેઆરએ અને કેપીઆઈ બનાવેલા છે કે નથી બનાવેલા જતીનભાઈ? નો બનાવેલા હોય ને તો એઆઈ ની મદદથી તમે છે ને ખાલી 10 મિનિટમાં બનાવી શકો. એઆઈ ની મદદથી તમે 10 મિનિટમાં એનો કેઆરએ, કેપીઆઈ અને એનું ટ્રેકર, એક્સેલ ટ્રેકર એ બનાવીને તમને બનાવીને આપી દે તમને એઆઈ. અને એના શું પ્રોમ્પ્ટ આપવાની તમારે જોતા હોય તો મને કહેજો, હું તમને આપી દઈશ. ખાલી તમારે એના માટે જેડી હોવા જોઈએ. કોઈ પણ એમ્પ્લોયનું જેડી લખેલું હોવું જોઈએ. જેડી હોય ને એટલે એના ઉપરથી કેઆરએ ને કેપીઆઈ અને એનું ટ્રેકર બધું બની જશે. બરાબર. હવે આપણે જે વેન્ડર જે છે, વેન્ડરને આપણે ડિસિપ્લિનમાં એને આપણે ટાઈમલી પેમેન્ટ કરવું પડે, અને જો ટાઈમલી પેમેન્ટ ન થતું હોય આપણાથી તો એને પ્રોએક્ટિવલી કમ્યુનિકેટ કરવું પડે કે તમારું પેમેન્ટ આ મહિને આટલા દિવસ ડિલે થશે. હવે વેન્ડરે આપણને 30 દિવસ આપેલા હોય સપ્લાયરે, અને સપ્લાયર આપણને ફોન નથી કરતો, એનો મતલબ એ નથી કે એને પૈસાની જરૂર નથી. બરાબર. એ સારો માણસ છે એટલે આપણને ફોન નથી કરતો. બરાબર. અથવા એના બિઝનેસમાં કોઈ સિસ્ટમ પ્રોસેસ નથી અને જેનો આપણે ગેરલાભ ઉઠાવીએ છીએ. બરાબર. તો વેન્ડરને જો તમે સમયસર પેમેન્ટ કરી દેશો તો તમે ડિસિપ્લિન ફોલો કર્યું કહેવાય. અને જ્યાં ડિસિપ્લિન હોય ત્યાં વિષ્ણુ ભગવાનનો વાસ હોય અને ત્યાં લક્ષ્મીજી આવે. બરાબર. હવે તો ડિસિપ્લિન જે મેન્ટેન કરવું છે ને, એ આપણા માટે ખૂબ જ અઘરું છે. હા. અને બીજી વસ્તુ, ઘણા બધા લોકો જે છે ને, ઘણી બધી વાર બિઝનેસમાં પ્રોફિટ ન મળતો હોય ને,
એટલે કે સેઇંગ નો ટુ બિઝનેસ યુ કેન નોટ પ્રોફિટેબિલિટી ફૂલફિલ. એનો મતલબ શું થાય? તો કે પ્રોફિટ મળવાની કોઈ આશા ન હોય ને માર્જિનલ પ્રોફિટ મળતો હોય અને એ પ્રોફિટ ઇન્ટરેસ્ટમાં અને ખર્ચામાં વયો જવાનો હોય એવો બિઝનેસ કરતા હોય છે ઘણા લોકો, ખાલી ટર્નઓવર ફેરવતા હોય છે. તો બિઝનેસનો નિયમ છે કે જેમાં પ્રોફિટ ન મળે ને એવું ટર્નઓવર ન કરાય, એવો બિઝનેસ ન કરાય, એવું સેલ્સ ન કરાય. બરાબર? ખાલી ટર્નઓવર ફેરવવાથી કાંઈ ન થાય. તો જો તમારા બિઝનેસમાં અવ્યવસ્થિત ગ્રોથ તમે કરતા હશો, બરાબર, તો તમારો બિઝનેસ છે, બરાબર, એ લાંબો સમય ટકી નહીં શકે. એટલે કે જો તમારા બિઝનેસમાં સસ્ટેનેબલ ગ્રોથ હશે તો જ ડિસિપ્લિન ગ્રોથ થશે. એટલે આપણે એમ પણ કહી શકીએ કે ડિસિપ્લિન હશે તો જ તમારા બિઝનેસનો સસ્ટેનેબલ ગ્રોથ થશે. બરાબર? હવે આ જે 4 ફેક્ટર આપણે જોયા, વેલ્યુ સિસ્ટમ, પર્પઝ, ઓર્ડરલી બિહેવિયર અને ડિસિપ્લિન, આ ચારે ચાર એક સાથે કઈ રીતે કામ કરે છે એ આપણે જોઈ. ચારે ચાર ફેક્ટર કઈ રીતે એક સાથે કામ કરે. બરાબર? એન ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ એન્ડ નોટ આઇસોલેટેડ પિલર. આ ચારે ચાર પિલર છે ને એ એક સાથે કામ કરે છે. તો કે જો આપણા બિઝનેસમાં વેલ્યુ સિસ્ટમ નહીં હોય ને તો પર્પઝ છે ને ખાલી દેખાવ પૂરતું માર્કેટિંગ કરતા હોય ને એવું લાગશે. હોલો માર્કેટિંગ એટલે દેખાવ પૂરતું માર્કેટિંગ કરવું દુનિયાની નજરમાં. જો આપણા બિઝનેસમાં પર્પઝ નહીં હોય ને, બરાબર, તો ઓર્ડર બીકમ્સ એ બ્યુરોક્રેસી વિધાઉટ મિનિંગ. બ્યુરોક્રેસી એટલે અમલદાર શાહી. જો પર્પઝ નહીં હોય ને તો સિસ્ટમ કેવી છે? અમલદાર શાહી જેવી. બરાબર? એટલે ખાલી ઓર્ડર કર્યા રાખે, પર્પઝ કાંઈ હેતુ છે નહીં આપણા બિઝનેસનો. પછી જો આપણા બિઝનેસમાં વ્યવસ્થિત સિસ્ટમ, ઓર્ડર નહીં હોય, બરાબર, ઓર્ડર આપણા બિઝનેસમાં સિસ્ટમ પ્રોસેસ નહીં હોય તો ડિસિપ્લિન ફોલો નહીં થાય. બરાબર? ડિસિપ્લિન ઓપરેટ જ નહીં થાય આપણા બિઝનેસમાં. અને જો ડિસિપ્લિન નહીં હોય તો વેલ્યુ, પર્પઝ અને સિસ્ટમ છે ને એ ધીમે ધીમે ખતમ થઈ જશે. એટલે બધું એકબીજા સાથે જોડાયેલું છે. આપણા બિઝનેસમાં વેલ્યુઝ, પર્પઝ, ઓર્ડરલી બિહેવિયર એટલે કે સિસ્ટમ, પ્રોસેસ અને ડિસિપ્લિન, આ ચારે ચાર એકબીજા સાથે કનેક્ટેડ છે. હવે વિષ્ણુ ભગવાન જ્યાં ચારે ચાર એક્ઝિસ્ટન્સ હોય અને ચારે ચાર કન્સિસ્ટન્ટલી ફોલો થતું હોય ને ત્યાં જ વિષ્ણુ ભગવાનનો વાસ હોય અને ત્યાં જ લક્ષ્મીજી આવે. બરાબર? તો જ્યાં વિષ્ણુ ભગવાન હોય ત્યાં નેચરલી લક્ષ્મીજી આવવાના છે. બરાબર? અને અનિવાર્યપણે ત્યાં એનું સ્થાન લેશે. એટલે કે લક્ષ્મીજીને આપણે એની પાછળ દોડવું નહીં પડે. જો વિષ્ણુ ભગવાનનો વાસ હશે તો લક્ષ્મીજી ઓટોમેટિકલી આવશે. તો આમાંથી એઝ એ એસએમઈ બિઝનેસ ઓનરના કી ટેક અવે શું છે? તમે તમારા કી ટેક અવે શેર કરો, એકાદ બે, એટલે હું શેર કરું. વોટ આર યોર કી ટેક અવે? આપણે જે સેશન કર્યો એના કી ટેક અવે ક્યાં કહી શકાય? જતીનભાઈ, પટેલભાઈ, ભૂપેન્દ્રભાઈ, વિશનજીભાઈ, વોટ આર યોર કી ટેક અવે એઝ એ એસએમઈ બિઝનેસ ઓનર? તમે ચેટ બોક્સમાં લખી શકો છો એકાદ બે જે તમને ખ્યાલ આવ્યું હોય. યસ, થેન્ક યુ જતીનભાઈ. સ્ટ્રોંગ સિસ્ટમ પેલું એટલે કે ઓર્ડરલી બિહેવિયર, બીજું કમિટમેન્ટ એટલે કે વેલ્યુ. વિશનજીભાઈ કહે છે કે ઓર્ડર, એસઓપી હોવું જોઈએ. વિશનજીભાઈ, એસઓપી ની સાથે તમારી એસઓપી ની ટ્રેકિંગ મિકેનિઝમ પણ હોવું જોઈએ. બરાબર? એસઓપી નું ટ્રેકિંગ મિકેનિઝમ પણ હોવું જોઈએ. બરાબર? તો આપણે થોડા બ્રીફ કરીએ આપણા કી ટેક અવે. તો કે તમારે છે ને કસ્ટમરની પાછળ, કસ્ટમર ઓર્ડર અને ટર્નઓવરની પાછળ નથી દોડવાનું. તમે એવી સિસ્ટમ બનાવો કે લક્ષ્મીજી છે ને એ ઇગ્નોર ન કરી શકે એવી એક સિસ્ટમ બનાવો તમે. બરાબર? એવી એક એસઓપી બનાવો અને એ એસઓપી અને સિસ્ટમને ટ્રેક કરવા માટેનું એક મિકેનિઝમ બનાવો. બરાબર? અને ફાઇનાન્શિયલ હેલ્થ ઇઝ નોટ એ રિઝલ્ટ ઓફ લક. એટલે કે આપણા બિઝનેસમાં જે ફાઇનાન્શિયલ હેલ્થ આપણે જે ઇમ્પ્રૂવ કરેલી હોય લકથી એટલે કે નસીબથી નથી આવતી. એના માટે ચારે ચાર ડિસિપ્લિન ઉપર કામ કરવું પડે. બરાબર? ઇટ ઇઝ એ રિઝલ્ટ ઓફ ધીસ 4 ડિસિપ્લિન.
આ જે 4 ફેક્ટર આપણે જોયા, વેલ્યુ સિસ્ટમ, પર્પઝ, ઓર્ડરલી બિહેવિયર અને ડિસિપ્લિન. હા, અને વેલ્યુ સિસ્ટમની આપણે વાત કરીએ તો તમારા બિઝનેસની એવી જે ખોટી મેથડ અને ખોટી સિસ્ટમ હોય એને આઈડેન્ટિફાઈ કરો કે જે તમારી બેંક અને તમારા કસ્ટમરનો વિશ્વાસ તોડતી હોય. તમારી કોઈ એવું વેલ્યુ સિસ્ટમ હોય કે જેને લીધે કસ્ટમરનો વિશ્વાસ તૂટતો હોય અથવા બેંકનો વિશ્વાસ છે એ તૂટતો હોય, એવી વેલ્યુ સિસ્ટમને આઈડેન્ટિફાઈ કરી અને બંધ કરો, ક્લોઝ કરો એને. બરાબર. અને એમાં ઇમ્પ્રુવમેન્ટ કરો. બરાબર. અને પર્પઝની વાત કરીએ તો ખાલી પૈસા કમાવાનો આપણો પર્પઝ ન હોવો જોઈએ. આપણે સમાજ માટે, એમ્પ્લોય માટે, બરાબર, આપણા ફેમિલી માટે શું કરી શકીએ છીએ એના ઉપર પણ આપણું ફોકસ હોવું જોઈએ, અને એ પણ આપણે પર્પઝ બનાવી શકાય. કારણ કે પૈસા કમાવા છે, બરાબર, એ તો બાય ડિફોલ્ટ છે. બરાબર. હા, અને ઓર્ડરલી બિહેવિયરની આપણે વાત કરીએ તો તમે તમારા બિઝનેસનું કેશ બજેટ બનાવો, તમારી ઉઘરાણીનું એજિંગ એનાલિસિસ કરો, વીકલી ટ્રેકિંગ રાખો, એસઓપી બનાવો અને તમારા કેપીઆઈના ડેશબોર્ડ બનાવો. જે મેં ટ્રેકિંગ મિકેનિઝમ કીધું એ ડેશબોર્ડ. બરાબર. તો ઓર્ડર અને સિસ્ટમ મેન્ટેન થશે તમારા બિઝનેસમાં. ડિસિપ્લિનની વાત કરીએ તો જે તમે ઓર્ડર અને સિસ્ટમ બનાવેલી છે એનો મંથલી મોનિટરિંગ કરો, એમાં શું પેટર્ન તમે ઓબ્ઝર્વ કરો છો એનું એક રિવ્યુ કરો, અને એની જે જવાબદારી એટલે કે જવાબદેહી લ્યો. એકાઉન્ટેબિલિટી એટલે જવાબદેહી, એની એકાઉન્ટેબિલિટીનો સ્વીકાર કરો. બરાબર. તો અમે શું કરીએ છીએ તો કે આઈ ડોન્ટ હેલ્પ યુ ટુ ચેઝ ધ મની, આઈ હેલ્પ યુ બીકમ ધ કાઇન્ડ ઓફ બિઝનેસ ધેટ મની કેન નોટ સ્ટે અવે ફ્રોમ. એટલે અમે તમને એ નથી શીખવાડતા કે તમે પૈસાની પાછળ ભાગો. અમે તમને એવી સિસ્ટમ અને પ્રોસેસ બનાવીને આપીએ છીએ કે તમે જે કમાયેલા પૈસા હોય ને એનું તમે જાળવણી કરી શકો. કારણ કે પૈસા કમાવા અને પૈસા મેન્ટેન રાખવા બંને અલગ અલગ ફેક્ટર છે. પૈસા કમાવા અને પૈસા મેન્ટેન રાખવા, પૈસાનું મેનેજમેન્ટ કરવું, બંને અલગ અલગ વસ્તુ છે. મોટાભાગના બિઝનેસ ઓનર પૈસા કમાઈ જાણે છે, પણ પૈસાનું મેનેજમેન્ટ કેમ કરવું ને એ 95% લોકોને ખબર નથી. બરાબર. તો અહીંયા આપણે સેશન પૂરો કરીએ છીએ. તમારા કાંઈ ઇનપુટ હોય, અમારા સેશનમાં કાંઈ સુધારા વધારા કરવાના હોય, તમારા કાંઈ સજેશન હોય, તમે કોઈ બીજા બિઝનેસ ઓનર જે અત્યારે આપણે હાજર છે એને કાંઈ તમે શેર કરી શકતા હોય તો તમે કરી શકો છો ઓપનલી. અધરવાઇઝ આપણે 2 મિનિટમાં સેશન પૂરો કરીએ. વિશનજીભાઈ, જતીનભાઈ, પટેલભાઈ, બરાબર, ભૂપેન્દ્રભાઈ, તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તમે આ સેશનમાં તમારો કિંમતી સમય લઈને આવ્યા, અને હું એવી આશા રાખું છું કે તમે જે કાંઈ છેલ્લી 50 મિનિટમાં જે કાંઈ શીખ્યા એ તમારા બિઝનેસમાં એપ્લાય કરો, અને અનેક ગણી તમે ફાઇનાન્શિયલ વેલ્થ ક્રિએટ કરો અને એને મેન્ટેન પણ રાખો, એવા મારા દિલથી બધાને આશીર્વાદ. બીજો કાંઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. વેલ્થ મેનેજમેન્ટમાં પરાગભાઈ એક સિસ્ટમ હમણાં થોડા ટાઈમથી મેં ડેવલપ કરી છે હમ કે હમ મારો જે કંઈ પણ બિઝનેસનો પ્રોફિટ હોય એના હમ 33 3 ભાગ કરું છું. હમ હમ એક ભાગમાં મારો કન્ઝ્યુમેબલ એક્સપેન્સ, જે મને પાછો નથી આવતો, સેલેરી છે, ઇલેક્ટ્રિક બિલ છે, કે કોઈ એવા રેન્ટ છે, કે કોઈ એવા કુરિયર ચાર્જીસ ની બધા આવ્યા કે હા જે હા પાછા નથી આવતા, એ 33% મારા વધવાનો જોઈએ. એને બીજા ઓપરેટિંગ એક્સપેન્સ, ઓપરેટિંગ યસ, એક્સપેન્સ. ઓપરેટિંગ એક્સપેન્સ મારો હમ 33%થી હમ વધુ ન જોઈએ. અને હમ 33% એવી રેવન્યુ હોવી જોઈએ કે જે બિઝનેસને ગ્રોથમાં કરે છે, જેમ કે સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ છે, સિસ્ટમમાં ઇન્વેસ્ટમેન્ટ છે, કે મારા લર્નિંગમાં છે, કે કાંઈ પણ ટૂંકમાં એવી આપણે કોઈ પણ પ્રોડક્ટ લીધી જે આપણને બિઝનેસમાં ગ્રો કરવામાં હેલ્પ કરતી હોય. ઓકે. અને ત્રીજી 33% છે ને એ મારી સેલેરી છે. યસ. એટલે 33% તમારે એટલે સેલેરી તમને મળવી જોઈએ. યસ. એટલે એને આપણે હું થોડાક બીજા શબ્દમાં કહીશ કે તમારા બિઝનેસમાં 100 રૂપિયાનો કેશ આઉટફ્લો થાય છે, કેશ આઉટફ્લોની આપણે વાત કરીએ હમ તો 33 રૂપિયા ઓપરેટિંગ ખર્ચામાં જાય છે, 33 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટમાં જાય છે કે જે ફ્યુચર ગ્રોથ માટે જરૂરી છે ઇન્વેસ્ટમેન્ટમાં. બરાબર.
દાખલા તરીકે તમે કીધું કે નવી પ્રોડક્ટ લઈ આવો, સ્ટોકમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, લર્નિંગમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો એ. અને 33% કેશ આઉટફ્લો છે એ તમારું સેલેરી છે, જે તમે કોઈ બીજી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરતા હશો. તો 100 રૂપિયાનો જે કેશ આઉટફ્લો થાય છે એના 3 ભાગ પડે છે તમારા બિઝનેસમાંથી. બરાબર ને? ઓકે, થેન્ક યુ વેરી મચ ફોર શેરિંગ જતીનભાઈ. યસ. બીજા કોઈને કંઈ શેર કરવું હોય તો કરી શકે છે, અધરવાઇઝ આપણે વેબિનાર ક્લોઝ કરીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ. ભવિષ્યમાં પણ આપણે આવા વેબિનાર કરતા રહેશું. બરાબર, અને તમે એનો લાભ લેતા રહ્યો. બરાબર, ખૂબ ખૂબ આભાર. અને તમે તમારા બિઝનેસમાં એપ્લાય કરો એવી મારી દિલથી શુભકામના. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ.